કહેવાનો મારો અર્થ કે આપણે કથા બેહાડી અને જો કથા આપણામાં ન બેહે તો કથા બેહાડવાનો મતલબ શું? ભજનમાં આપણે બેઠા હોય ને ભજન આપણામાં ન બેહે તો ભજનની મતલબ શું હતો? કોઈ ફરક નથી પડતો. એક રામકથા હોય તમારા ગામમાં, રામકથા બેહાડી હોય તો રામકથામાં વાત તો એકની એક જ આવે છે. શું આંભળ કરવી હોય? અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો આ એકની એક જ છે ને. હું આંભળ કરવી? કથાનો મતલબ શું બાપુ? કથામાં તમે લાખો રૂપિયા વાપરતા હોય અને કથા જો આપણા ઘર સુધી પૂગે નહીં તો કથાનો બાપુ આમાં કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. તમારે શું ફાયદો? મારા જેવું સત્ય કોઈ નહીં કે અમે તો 2 લાખ રૂપિયા લઈ આવી રાતે. એક રાત કઈ આજ 4થી રાત છે. આ બધી ટીમ મારી હારે છે. સવારે 6 વાગે જામજોધપુર હતો. 18 કિલોમીટર ઓલકોર થાય ને 21 કિલોમીટર આઈનપા 500 ને 700 કિલોમીટર કાપીને આવ્યા. અમારે તો કાપવા જ છે. તમે દેવો છો તેમ શું કામ ન લે? કહેવાનો મારો મિનિંગ બાપુ છે ને, પૈસા કોઈને મફત નથી આવતા. તમે પૈસા આપો છો ને, હું તો એમ કહું છું સમજણ ન હોય તો આવા બધા ધંધ બંધ કરી દેવાય. ગાયોને ખડ નાખી દો, કાંઈ કરવાની જરૂર નથી. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આગાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો એટલે બાપુ વાહ વાહ મજા છે. એક રામકથા તમારા ગામમાં વંચાતી હોય અને વક્તા પોતે વાત કરતો હોય ને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈના પ્રેમની જ્યારે વાત કરે અને ઘરે આવ્યા પછી નાનો ભાઈ જો મોટા ભાઈને વિખવાદ હોય ને બથ ન ભરી લે તો સમજી લેજો કથાનો કોઈ મતલબ નથી. રામ ભાઈ ભાઈના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાઉ વહુનો વિખવાદ ન મટે તો કથામાં તો બાપુ અમે ઢળીને વ્યા જાય, તમારા મોઢા લાલ થઈ જાય. મારા જેવું સત્ય કોઈ નહીં. તમને તમે 5 લાખ ખર્ચીને બાપુ સાચું કોઈ નહીં કે પૈસા કોઈ નો નથી. અમને પૈસા ગમે છે, અમે લઈ જઈએ છીએ, પણ અંદરથી અમને દુઃખ થાય છે કે આ બગાડ નથી અટકતો તો બાપુ અમારે અમારી ફરજમાં આવતું હોય અમારે કહેવું પડે ને. મા બાપ રોટલા વગરના વારા કાઢતા હોય ને આ ઘણા આપણે કથાઓ બેહાડવી, શું મતલબ? હું તો કહું છું બાપુ માન બાપ છે ને, જીવતા જાગતા ભગવાન છે, એને તમે સાચવી લેજો. અને મા બાપના બાપુ કાળજા ઠારો ને જિંદગીમાં બાપુ ક્યાંય તમારે સલામ ન મારવી પડે. મા બાપના આશીર્વાદ જ બાપુ એવડું કામ કરે, તમારે કાંઈ ન કરવું પડે. અરે હું તો અહીંયા સુધીની વાત કરું, તમારી જનેતા હોય તમારા ઘરેથી તમે નીકળો અને માને પગે લાગીને જાઓ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે બાપુ. મારો નાથ નો તમારે લાગવા દે. માં તો માં છે. આટલી બધી હાજરીમાં મારી બહેનો બેઠી છે, દીકરીઓ બેઠી ને, એને તો હું ખાસ કહું છું જ્યાં જાઉં ને આ પ્રોગ્રામ. જો કે મારી વાત થોડી કડવી તો છે જ, પણ ન બોલાવો મને કઈ ફેર નથી પડતું. હા, હું એ કલાકાર છું બાપુ. હું પૈસા નહીં ભીખ માગવા વાળો કલાકાર નથી. હું તો સત્ય કહું છું. મને બોલાવો નહીં તો મને ભગવાને ખાઈ પીવું એટલું આપ્યું છે. મારે કઈ બધું છે, વાહન ને મકાન ને રૂપિયા ને લોઢા ને વાહન ને બધું છે, ગાયો ને ભેંસું ને ઘોડા ને બધું ઘણું ભગવાને આપ્યું છે. સાચવી ન એટલું છે. પણ હું સત્ય એટલા માટે બહેનોને ખાસ કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી ફૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી તમે કહો તો હવાર સુધી તમને દાખલા આપું. જ્યાં પુરુષ ફૂગી ગયો ત્યાં બાપુ આ દેશની આબરૂ આ દીકરીઓ રાખી છે. એટલા માટે કહું છું દીકરીઓ છે ને એક શક્તિનો અવતાર છે. એટલા માટે બહેનોને હું ખાસ કહું, તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો છે તમારે કહેવું કોને? હા, હારી જનતા વગર કોઈ દી હારા સંતાન નો થાય. ધરાવીને ધાન નો નીપજે, ઈ કોડવીને માડું ન હોય, જેલ ચકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી જનેતા વગર હારા દીકરા કોઈ દી નો થાય. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને ઉદરમાં બાળક હોય ને બાપુ, હું બહેનોને એટલા માટે કહું છું કે જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો ને જો આભને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા હારા દીકરા એમ નામ ન થાય. હારા દીકરા દે, હારા દીકરા શું અહીંયા ગોદામ છે તો અહીંયાથી હારા દીકરા દઈ દે આપણને? એ તો વાપવું પડે મારા રામ. પુરુષ ત્યાં નથી પૂગી ગયો બાપુ. તમે કયો એટલા દાખલા. રામચંદ્ર પરમાત્માને વનવાસ રામને હતો, માં ભગવતી સીતાને નહોતો. બધાને ખબર છે. સીતાજીને હું કામ જવું પડે? આજની દીકરીઓને બાપુ કેળો પાડીને કીધું છે કે ધણીને નકરું સુખમાં સાથ ન દેવાય, દુઃખમાં સાથ દેવો જોઈએ બાપુ. એને તમને મને કેળો પાડીને કીધું છે.
પણ હવે આમાં ક્યાંક ક્યાંક જોઈએ ને તો સારું આપણને એમ થાય કે આમનું ગાડું કેમ હાલતું હશે. બેન આમ તાણતા હોય ને ભાઈ આમ તાણતા હોય તો આપણે એમ થાય કે આમાં પરજા થાય તો પરજાય કેવી થાય, એમાં કઈ હારાવાડ હોય નહીં. માં તો માં છે મોઢે બોલો, માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના ઋણમાંથી બાપુ તમે કોઈ દી છૂટી શકવાના નથી. તમારો ને મારો ગુરુ છે ને બાપુ, આપણા સદગુરુ હોય ને એ સતગુરુ છે ને એ 7મા ગુરુ છે. આ સંતો પાસે સાંભળેલી વાતો છો પાછું આ મગજમાં ઉતરે એટલું રાખવાનું, બાકીનું ડિલેટ મારી દેવાનું, કોઈ ફોન બોન ન કરતા. હા તો આ રામવનમાં ગયા હતા એવું બધા કહે છે એટલે હું કહું છું ભાઈ કે રામવનમાં ગયા ત્યારે કે અહીંયા હું નહોતો. પાછા ઘણા એમ કે તમે આ બધું તમે કીધું કેવી રીતે કીધું હું છે ને ખોખા વ્યાંકવા માંડ્યા. આ ખાવાનું છે એ ખાવાય દો ને, એ તો ખાઈ ખાઈને દી ઉઠાડ્યો. અત્યારે શિયાળામાં આઈસ્ક્રીમ હોય બોલો લ્યો, હવે હું શું નથી હાલતું તમે જુઓ તો. એટલે હા એ તો ભલે નાસ્તો ખવડાવો જે ખવડાવો પણ બધું ટાઈમે ટાઈમે સારું લાગે. ચોખ્ખું ઘી લઈને બજારમાં વેચવા ઉભા ને કે ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નહીં ખપે. ઓલા દારૂ બાવળી એમ વેચે તો ખેપી જાય બોલો 2 લીટરના પીપડા. હું થોડું થાલ્યું ગાયો રોડ માંથી રખડે, કૂતરા બંગલામાં છે બોલો. આ મારા ને તમારા અનુભવની વાત છે. પેલા ભેંસ ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસ બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. તમે જોવો તો ખરા. આ પાછા ભણતર ની બધી વાતો કરી, એજ્યુકેટર સમય છે. એટલે આવો એજ્યુકેટર સમય આપણા ગઢા થીગડા મારી મારી મરી ગયા હતા. અત્યારે માણા ફાટલા પહેરવાનું ચાલુ કર્યા. એટલે જીન્સમાં જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા. એટલે આવા અમે પહેરતા જ હતા, ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે મેં હાઈસ્કૂલ રાખ્યા હોત તો એમ તારી હારી પહેર. જોવો તો ખરા ભલા માણા ઊંધું હાલ્યું. આ વાહન બનાવ્યા ને માણા હાટું બનાવ્યા છે. અત્યારે ભેંસું મેટાડોરમાં જાય છે, માણા સવારે 5 વાગે વેલા ઉઠીને સડા પહેરી પહેરીને હાલી હાલી રખડે છે. અરે મને તો હું તો એકલો ચારક વિચાર કરું, મારું બધું કેમ આ ચકડું આખું ઊંધું થઈ ગયું કે ખબર નથી પડતી. ક્યારેક ક્યારેક અમે આ બાબુ ભજનમાં જાય તો મૂડલેસ થઈ જાય છે કે આમાં અમારે શું કહેવું દુનિયા. આટલું ભણતર નહોતું બાબુ, છતાંય આપણા ગઈઢાની કેટલી કોઠા હુજ હતી ભલા મને. આ તમારો માલધારી સમાજ આમાં છે ને, આ માલધારી જોકે બધા સમાજનો ફાળો તો હશે જ. તે ગામ છે ને મને બધી વાત કરી, ગામની એકતા સારી છે. ખરેખર હું દિલથી સલામ કરું છું કે આવીને આવી એકતા રાખજો, મારો નાથ એકતા રખાવે. કારણ કે બને ત્યાં સુધી ચૂંટણી બૂંટણી ગામમાં ઓછી આવવા દેવી, અને આવે ને તો એ ચૂંટણી ઠેકાણે ચૂંટણી રાખવી બહુ. અહીં ગામમાં નો રોકવી. આ ચૂંટણીએ જઈ ઊભું રહે એવું નથી રહેવા દીધું. હગા ભાઈઓને હામાને ટીકટું આપે એવી ઘો ઘરમાં ગામમાં ભરાવે ને કે વાત જ જવા દો. એટલે એકતા છે ને એકતા રાખજો. કારણ કે ગામ હોય એમાં બધા ડાયા ન હોય અને બધા કપાતરે ન હોય, એ તો નિભાવી લેવાય પછી. એટલે મહાપુરુષોએ બાબુ સંતોએ તમને મને ખૂબ શાન કરી. આપણે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને બાબુ નાની એવી વાત નથી, પણ આ બધું સમજાય એવું નથી. કારણ કે ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાઢ એટલું માલકોરથી આવે. પણ ભજન એમ નામ સમજાય એવી વાત નથી.